પંથકમાં દિવસે ને દિવસે સરકારી જમીનો પર દબાણ કરી જમીન માફિયાઓ જમીન પર કબજો જમાવી રહ્યા છે। ત્યારે હળવદના નવા ઈસનપુર ગામે સાર્વજનિક પ્લોટમાં દબાણ કરતા માથાભારે શખ્સોને ગામના સરપંચ સભ્યો અને આગેવાનોએ નાન પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ સરપંચનો કોલર પકડી પાઇપ વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની યોગ્ય કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ મથકે અરજી પણ કરાઈ હતી। હળવદ તાલુકામાં દિન પ્રતિદિન માથાભારે શખ્સો સરકારી કિંમતી જમીનો પર કબજો જમાવી રહ્યા છે, જેમાં હળવદના નવા ઈસનપુર ગામે સાર્વજનિક પ્લોટમાં બાંધકામ કરતા રણછોડ પુદરભાઈ, પરસોત્તમ પુદરભાઈ અને ઘનશ્યામ પુદરભાઈની સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો અને આગેવાનોને ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ જેમ તેમ બોલી જે થાય તે કરી લેવાનું કહી પાઇપ વડે સરપંચ પર જીવલેણ હુમલો કર્યો હતો। તાલુકાના નવા ઈસનપુર ગામે બિન ખેતી થયેલી જમીનમાં સાર્વજનિક પ્લોટ આપવામાં આવ્યો છે, જેમાં સાર્વજનિક પ્લોટમાં બાંધકામ કરતા ત્રણેય માથાભારે શખ્સોને સમજાવવા માટે નવા ઈસનપુરના સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યોને આગેવાનો ગયા હતા, પરંતુ રાજકીય ઓથ ધરાવતા માથાભારે શખ્સોએ સરપંચને જે થાય તે કરી લેવાનું કહી પાપથી જીવલેણ હુમલો કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ વચ્ચે પડી પાઇપથી કરેલા હુમલામાં બચાવી લીધા હતા, પરંતુ માથા ફરેલા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। નવા ઈસનપુર ગામના મહિલા સરપંચ સરસ્વતીબેન સામરજીભાઈ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી અને સાર્વજનિક જગ્યામાં બાંધકામ અટકાવવા તેમજ મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ મથકે અરજી પણ કરી છે। જગદીશ પરમાર, હિન્દ ટીવી।